શું કીધું મમ્મી? દીદીને લોકો આવવાના છે 10 દિવસ માટે. મમ્મી, જો એક તો આ રોજ રોજ દીદીનો ફોન આવે અને પાછા ગમે ત્યારે આવીને બેસી જાય, એ મને નથી પોસાતું. તમારે તો ખાલી બોલાવી લેવા બધાને, પછી અહીંયા કરવું મારે પડે છે, તમે નથી કરતા. એક તો અમારે, તમને ખબર છે, હું કમાઉં છું, ટ્યુશન કરું છું, તમારો દીકરો કમાઈ, બધા અમે બે માંડ કરીને બધું પૂરું કરીએ છીએ, મહેનત કરીએ. તમારા ખર્ચા ઉપાડીએ ને હવે તમારી દીકરીના ભણિયામાં ઉપાડીએ. નથી પોસાતું મને આ બધું. એટલે બોલાવવાનું બંધ કરો. તમે ના પાડી દેજો, હું નથી કરવાની બધાનું. રીટા, દીપક ઓફિસ જવા તૈયાર થાય છે ને જઈને કે મારે એની સાથે વાત કરવી છે, તમારી બંનેની સાથે એક વાત કરવાની છે ને ખૂબ જરૂરી છે, એટલે સાંજ માટે નહીં, આજે કાલે એવી રીતે નહીં, મારે અત્યારે જ વાત કરવાની છે. તો તું એને જઈને કે તૈયાર થઈને અહીંયા તમે બે અહીંયા આવો એટલે પછી હું મારી વાત કરું. તમારા કપડા તૈયાર થઈ જાઓ અને તમારા માને કંઈક વાત કરવી છે એટલે એમને ન જતા. હાલો, બોલાવે છે આપણને બેને, ફટાફટ તૈયાર થઈને બહાર નીકળો. હું જરૂરી વાત છે, ખબર તો પડે. લોહી પી જાય. આવી ગયા બે? બેસો. આજે એક જરૂરી વાત કરવાની છે. હા, અને જરૂરી હતી એટલે જ અત્યારે તાત્કાલિક બોલાવ્યા છે. મેં એક ડિસિઝન લીધું છે. હવે અત્યાર સુધી મને ખબર નહોતી કે તમારે આટલી ખેંચતાણ ચાલે છે, તમે માંડ કરીને ખર્ચા પૂરા કરો છો. મારો અને તારા બાપુજીનો પણ તમારા પર બોજ છે. દીકરી આવે તો દીકરીને ભાણેજરૂનું હવે તમારાથી થતું નથી, તમારા ખિસ્સાને ભાર પડે છે. એટલે માં છું ને, મારાથી તો કેમ જોવાય તારી આ દશા. એટલે તમારા ખિસ્સાને ભાર પડે છે એવું ન થાય એટલે મેં એક નિર્ણય લીધો છે કે હવે મારા ને તારા બાપુજીના ખર્ચાનો તમને કોઈ ભાર નહીં પડે, કે નહીં તમારે બેન ભાણેજરૂનો ભાર પડે. બરાબર? તમે તમારી જિંદગી જીવો, અમારો બોજો તમારા પર ના પડે એવો એક નિર્ણય લીધો છે મેં. હા, એ નિર્ણય એમ છે કે આવતા અઠવાડિયે એક ભાડુત ઘરમાં રહેવા આવશે. આ એક રૂમમાં મારો તાર બાપુજીનું રાખશું, બીજું ઘર ભાડે આપી દીધું છે. અને એનું ભાડું 25,000 આવશે. એમાંથી મારી તાર બાપુજીની સેવા કરવા માટે આખા દિવસની એક બેન રાખી લઈશું, અને બેન ભાણેજરું આવશે તો પણ એમાંથી થઈ જશે. એટલે તારા કિસ્સાને કોઈ ભાર પડશે નહીં. આટલા દિવસથી સાંભળું છું, હું ચૂપ છું. તારી બૈરી આટલું બોલે છે, હું બોલતી નથી કેમ કે માં છું, જવા દઉં. પણ આજે વાત મારી દીકરીની આવી છે, અને આજે જો હું મારી બેન દીકરીને ભાણેજરું માટે નહીં બોલું ને તો અમારા જીવતા જીવે તમે તો દીકરીનું પિયર બંધ કરી દેશો. એટલું સમજી લેજે દીપક. આ તારું નામ દીપક રાખ્યું તું કે દીપકની જેમ પ્રકાશ ફેલાવે, પણ તે તો અંધકાર કરી નાખ્યો. તને તો બાઈની વાતો સામે કાંઈ દેખાતું નથી, નહીં બેનનું કે નહીં મા બાપનું. એટલે હવે મારે બોલવું જરૂરી છે. અમારો અને મારી દીકરીનો કોઈ ખર્ચો તમને નહીં નડે. બરાબર? આ શું બોલો છો મમ્મી? તમે જરાય વિચાર નથી કર્યો? તમે આ મકાન ભાડે આપશો તો અમે ક્યાં જઈશું? અમે તમારા દીકરા બહુ છીએ, તો અમારો અધિકાર છે આ ઘર પર. બરાબર ને મારી? તમે તો કંઈક બોલો. રીટા બહુ ભૂલ કરો છો તમે. અહીં તમે રહો છો આ મકાનમાં, એ તમારો અધિકાર નથી, અમારો પ્રેમ છે મા બાપ તરીકેનો. બાકી અધિકાર તો માત્ર મારો ને તારા બાપુજીનો છે આ ઘર પર. આખી જિંદગી પરસેવો પાડીને આ મકાન ઊભું કર્યું છે. એને રાત દિવસ રળ્યા છે, તો મેં રાત દિવસ કરકસર કરીને એક એક પાઈ જોડીને આ મકાન ઊભું કર્યું છે. અને જો અધિકારની વાત હોય તો મારી દીકરીનો એટલો જ અધિકાર છે એના બાપના ઘર પર જેટલો તમારો છે. તો તમને અહીંયા રહેવા દઈએ છીએ, અમારો પ્રેમ છે. પણ હવે નહીં, બહુ થયો પ્રેમ. મારે આ પ્રેમમાં આંધળું નથી થવું. બરાબર? નહીં તો મારી દીકરી જીવતા જીવત પિયર વગરની થઈ જશે. એટલે તમારી પાસે અઠવાડિયાનો સમય છે. અઠવાડિયામાં મકાન ખાલી કરી દેજો. આવતા અઠવાડિયે નવા ભાડુઆત આવી જશે, જેથી તમારા ખિસ્સાને હવે વજન નહીં પડે. સમજ્યા? તમારે હવે રીટાઓ તમે થાકી નહીં જાઓ. તમારાથી હવે દીકરીને ભાણેજરૂનું નથી થતું તો તમને એ પણ કોઈ તકલીફ નહીં પડે. જીવી શકશો તો તમે તમારી વ્યવસ્થા કરી લેજો. તમને અઠવાડિયાનો હું સમય આપું છું. એટલું તો હું કરી જ શકું, માં છું એટલે. ના ના મમ્મી, તમે સાચું જ કીધું. મારાથી ભૂલ થઈ ગઈ. મેં દીદી માટે ખોટું વિચાર્યું અને તમને પણ ઘણું બોલી ગઈ. મને માફ કરો. આવું કંઈ ના કરો. હું હવે ક્યારેય આવું નહીં કરું. હું દીદીને બરાબર માન સન્માનથી રાખીશ અને તમારું પણ બરાબર ધ્યાન રાખીશ. મને માફ કરો, મારી જ ભૂલ હતી. હવેથી હું આવું ક્યારેય વર્તન નહીં